ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે। બનાસકાંઠા ઉપરાંત વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ, વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી છે। હવામાન વિભાગે બનાસકાંઠામાં આજે કમોસમી વરસાદની આગાહી કરી છે। એક તરફ હવામાન વિભાગની આગાહી છે, બીજી તરફ બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠા ઉપરાંત વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી છે। તો આજે પણ કમોસમી માવઠું વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠા ઉપરાંત વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી છે। તો આજે પણ કમોસમી માવઠું વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।